વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગધ્રા બ્લડ ડોનેટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રાપ્તલી જયેશભાઈ એચ પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના હાદસાને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્ટેજનો જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં સર્વ સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધ્રાંગધ્રા દરિયાલાલ સમાજની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ તમામ રક્તદાતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। આજે વિશ્વ રક્તદાન 14 જૂન છે। 14 જૂનના દિવસે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે કેમ્પનું દરિયાલાલ વાડીની ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પને લઈને પણ ગઈકાલે જે બનાવ અમદાવાદની અંદર બન્યો હતો પ્લેન ક્રેશનો, તે પ્લેન ક્રેશના કારણે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જે સ્ટેજ કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સાદેથી મનાવવામાં આવ્યો છે। છતાં પણ બ્લડ ડોનેટ ગ્રુપ જે છે તે લોકો સ્વૈચ્છિકે બ્લડ ડોનેટ કરવા આવે છે અને આજે જે બ્લડ ડોનેટ કેમ્પ છે તેમાં 150થી વધુ બોટલોનો ટાર્ગેટ છે, ત્યારે અત્યારે 30થી 40 બોટલ તો ડોનેટ થઈ ગઈ છે અને જે લોકો ડોનેટ કરે છે તે લોકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે। સાથે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી બ્લડ ડોનેટનું કામ કરી રહ્યું છે અને સાથે લાઈવ બ્લડ ડોનેટ કે જે લોકોને ઇમરજન્સીમાં જરૂર પડતી હોય તો ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ 10 જ મિનિટમાં બ્લડ ડોનેટ કરાવી અને તાત્કાલિક બ્લડ પહોંચાડી શકે છે। તે સિવાય અત્યાર સુધીમાં લગભગ 4000થી વધુ લાઈવ બોટલ ડોનેટ કરવામાં આવી છે અને આના સિવાય જે કંઈ પ્રસ્તુતિ કેસ છે, થેલેસીમિયાગ્રસ્ત છે, તમામ લોકોને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે તો ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અગ્રેસર રહી અને તાત્કાલિક ડોનેટ કરવા માટે થઈને લોકોને પ્રેરિત કરે છે અને આજે જે લોકોએ બ્લડ ડોનેટ કેમ્પમાં રક્તદાન કર્યું છે તે લોકોનો ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે। આજે વિશ્વ રક્તદાન દિવસ છે। ધ્રાંગધ્રા શહેરમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટનો આજનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતમાં જે પ્રકારે પ્લેન ક્રેશની ઘટના ઘટી છે, દુઃખદ ઘટના ઘટી છે, સેંકડો લોકોના એમાં જીવ ગયા છે, ત્યારે હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું। આવી પડેલી આફતમાં દેશના પણોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે છે, કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણી સાથે છે, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી સાથે છે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે। બધાએ સાથે મળીને એમનાથી બનતી તમામ પ્રકારની સેવાઓ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આમ છતાં જેમના પરિવારજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ અતિ દુઃખદ ઘટના છે। આ પ્રકારની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ બધા જ ગુજરાતના અગ્રણીઓ, ગુજરાતના નાગરિક ભાઈ બહેનો, અન્ય નાગરિક ભાઈ બહેનો ને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ। આજે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી, કાર્યક્રમ હતો એ કેન્સલ કર્યો છે, પરંતુ સેવાની આ પ્રવૃત્તિ છે।